નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે છઠ્ઠું ચેપ્ટર જેનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણો, અંગ્રેજીમાં એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કહેવાય। વિદ્યુત એટલે ઇલેક્ટ્રો, ચુંબકીય એટલે મેગ્નેટિક અને પ્રેરણ એટલે ઇન્ડક્શન। હવે યાદ કરો ચોથું ચેપ્ટર। ચોથા ચેપ્ટરમાં આપણે શું કર્યું હતું યાદ છે? તો કે ચોથા ચેપ્ટરમાં આપણે એવું કામ કર્યું કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। એટલે ચોથા ચેપ્ટરમાં શું કર્યું? આપણે વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું। ઇનપુટમાં તમે શું આપ્યો તો વિદ્યુત પ્રવાહ અને આઉટપુટમાં આપણને શું મળ્યું તો ચુંબકીય ક્ષેત્ર। ચોથા ચેપ્ટરમાં આપણે વિદ્યુતની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું। જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। તો ફરી એકવાર કહો, ચોથા ચેપ્ટરમાં આપણે શું કામ કર્યું હતું? વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું। હવે વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે જો વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતા હોય તો એના કરતા ઊંધી પ્રક્રિયા ન થઈ શકે। ઊંધી પ્રક્રિયા એટલે ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ ન ઉત્પન્ન થઈ શકે, અને જો ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો કામ થઈ જાય। કારણ કે પહેલા જે વિદ્યુત પ્રવાહ મળતો હતો ને એ બેટરી દ્વારા મળતો, અને બેટરી વારંવાર ડિસ્ચાર્જ થઈ જાય અને ચાર્જ કરવી પડે, એટલે આ વિદ્યુત પ્રવાહ છે ને એ મોંઘો પડતો। એટલે હવે વૈજ્ઞાનિકોએ બીજા ઉપાયો છે એ ગોતવા માટેનો પ્રયત્નો ચાલુ કર્યા। તો એને એક ઉપાય એવો મેળવ્યો કે ચુંબકીય ક્ષેત્રની મદદથી જો વીજળી ઉત્પન્ન થતી થઈ જાય તો કામ થઈ જાય, કારણ કે બેટરીનો ઉપયોગ વારંવાર કરવો પડે નહીં। તો હવે વૈજ્ઞાનિકોનો ટાર્ગેટ શું હતો? ચુંબકીય ક્ષેત્રની મદદથી વીજળી ઉત્પન્ન કરવી, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો। તો આપણા ચેપ્ટરનો ટાઇટલ જ છે, જુઓ, ચુંબકીય ક્ષેત્રની મદદથી આપણે વિદ્યુત પ્રેરણ એટલે ઉત્પન્ન કરવું। વિદ્યુત ચુંબકીય પ્રેરણનો મતલબ શું થાય? ચુંબકીય ક્ષેત્રની મદદથી વીજળી એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવો, એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। સિમ્પલ વ્યાખ્યા થઈ જાય એની કે જે ઘટનામાં ચુંબકીય ક્ષેત્રની મદદથી તમે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકો આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે। તો વૈજ્ઞાનિકોનો ટાર્ગેટ શું હતો કે જો ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ જાય તો કામ થઈ જાય। તો આના માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ છે પ્રયોગો ચાલુ કર્યા, પણ છેલ્લે એક વૈજ્ઞાનિકને સફળતા મળી। એ વૈજ્ઞાનિકનું નામ હતું માઇકલ ફેરાડે। માઇકલ ફેરાડે જે છે એ ચુંબકીય ક્ષેત્રની મદદથી પ્રાયોગિક રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કર્યો। હવે એને કઈ રીતે ઉત્પન્ન કર્યો એના માટેના 4 પ્રયોગો છે। આ 4 પ્રયોગો છે એ તમારા સિલેબસમાં છે નહીં, બરાબર નીકળી ગયેલા છે, પણ ચેપ્ટરને સમજવા માટે 4 પ્રયોગો બહુ જ અગત્યના છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની મદદથી કઈ રીતે વિદ્યુત પ્રવાહ મેળવી શકાય। તો હવે આ ચેપ્ટરમાં આપણો ટાર્ગેટ શું છે? ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ મેળવવો। તો એના માટે ફેરાડેનો પહેલો પ્રયોગ સમજીએ આપણે। ચેપ્ટરનું ટાઇટલ ક્લિયર થયું? વિદ્યુત ચુંબકીય પ્રેરણનો મતલબ શું થયો? ચુંબકની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવી। તો હવે આપણે વીજળી ઉત્પન્ન કરવાની છે, કોની મદદથી? તો કે ચુંબકીય ક્ષેત્રની મદદથી। તો એના માટે ફેરાડે ભાઈએ છે એક પહેલો પ્રયોગ કર્યો। તો ફેરાડેનો પહેલો પ્રયોગ જોઈએ, એમાં તો એને થોડીક સફળતા મળશે। એને શું કર્યું? એક નરમ લોખંડનું ગૂંચળું લીધું। કેવું? નરમ લોખંડનું ગૂંચળું। નરમ લોખંડનું ગૂંચળું એટલે બીજું કઈ નહીં, ઊંચી પરમિએબિલિટી ધરાવતું ગૂંચળું હોય। નરમ એટલે હાવ વળી જાય એવું નહીં, પણ એની પરમિએબિલિટી ખૂબ વધારે હોય, એટલે એમાંથી ક્ષેત્ર રેખાઓ છે ને સરળતાથી પસાર થઈ જાય। આપણે એક આ નરમ લોખંડનું ગૂંચળું લઈએ અથવા રિંગ કહીએ, અને ફેરાડેએ શું કર્યું? એક નરમ લોખંડની રિંગ લીધી, એની આ બાજુ છે ને સુવાહક તારનું એક બીજું ગૂંચળું વીંટાળ્યું, અલગ કરેલા સુવાહક તારનું આ બાજુ ગૂંચળું વીંટાળી દીધું, આ ગૂંચળાને બેટરી હારે જોડ્યું, બેટરી હારે કળ જોડી, કળ કહેતા સ્વિચ। અત્યારે સ્વિચ છે એ ખુલ્લી છે અથવા ઓફ કન્ડિશનમાં છે એમ કહેવાય। બેટરીના વોલ્ટેજને કીધું હું V। આ ગૂંચળાની સામેની બાજુ એક બીજું અલગ કરેલું સુવાહક તારનું ગૂંચળું જોડ્યું, ને આ ગૂંચળાને ગેલ્વેનોમીટર હારે જોડ્યું। તમને ખબર હોવી જોઈએ કે આપણે આ ચેપ્ટરમાં ટાર્ગેટ શું છે? તો કે ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે।
ચોથા ચેપ્ટરમાં શું કર્યું હતું? વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું. આ ચેપ્ટરમાં આપણે ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ મળે કે નહીં એ ચેક કરવાનું છે. તો એના માટે ફેરેડેના પ્રયોગની ગોઠવણી ક્લિયર થઈ. એક નરમ લોખંડની રિંગ લીધી, આ બાજુ સુવાહક તારનું અલગ કરેલું ગૂંચળું જોડ્યું, આ ગૂંચળાને બેટરીએ જોડ્યું, એની સામેની સાઈડ એક બીજું અલગ કરેલું સુવાહક તારનું ગૂંચળું જોડ્યું, એને ગેલ્વેનોમીટર સાથે જોડ્યું. હવે ગેલ્વેનોમીટરનું કાર્ય શું છે? તો કે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટેનું. અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ મળે છે કે નહીં જાણવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવો પડશે કે નહીં? જો અહીંયા સોયનું કોણાવર્તન થાય ને તો સમજવાનું કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, અને જો કોણાવર્તન ન થાય તો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. તો હવે ગેલ્વેનોમીટર છે એ પ્રયોગ કરવાની શરૂઆત કરે છે. સોરી, ફેરાડે છે એ પ્રયોગ કરવાની શરૂઆત કરે છે. એને શું કર્યું? સ્વિચ ઓન કરી. જેવી જાય સ્વિચ ઓન કરી એટલે આ પરિપથ પૂર્ણ થવાનું, એટલે બેટરીના ધન છેડેથી વિદ્યુત પ્રવાહ નીકળશે. એટલે બેટરી દ્વારા મળતો પ્રવાહ અચળ હોય, જેને સ્થિર વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અમુકને કહીને સ્થિર વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે જે પ્રવાહ ઉભો રહી જાય એને સ્થિર પ્રવાહ કહેવાય. એને સ્થિર પ્રવાહ ન કહીએ. કે સ્થિર પ્રવાહ કોને કહેવાય? કે જેમાં પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોય, એટલે કે અચળ હોય, એને સ્થિર પ્રવાહ કહેવાય. તો અહીંથી સ્થિર પ્રવાહ પસાર થવાનો, આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. જેવો જ આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ઓસ્ટેડ દાદા શું કહી ગયા? એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આ ગૂંચળું છે ને સોલેનોઇડની જેમ વર્તે, જો તમને ખબર પડતી હોય તો. એટલે આમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય. ને આ પહેલા ગૂંચળની ક્ષેત્ર રેખાઓ છે આ લોખંડની રિંગ મારફતે બંધ ગાળાઓ રચશે. તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થઈ. જો, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ફ્લક્સ. તો હવે તમને ખબર પડે છે બીજા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર તો મળી ગયું. આપણે ઇનપુટમાં એની જરૂર હતી ચુંબકીય ક્ષેત્રની, પણ સોય હલી નહીં. જેવો તમે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. પહેલા ગૂંચળાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા ગૂંચળા સાથે સંકળાય છે, એટલે કે અહીંયા ઇનપુટમાં ચુંબકીય ક્ષેત્ર મળી ગયું, છતાં કોણાવર્તન થયું નહીં, સોય હલી નહીં, એટલે કે પ્રવાહ પ્રેરિત થયો નહીં. માઇકલ ફેરાડે છે મૂંઝાઈ ગયો કે મેં ઇનપુટમાં ચુંબકીય ક્ષેત્ર તો આપી દીધું પણ વિદ્યુત પ્રવાહ મળ્યો નહીં. પછી કંટાળી ગયો એટલે સ્વિચ ઓફ કરી. જે ક્ષણે સ્વિચ ઓફ કરે છે માઇકલ ફેરાડે, કોણ? માઇકલ ફેરાડે. જે ક્ષણે સ્વિચ ખુલ્લી કરે, કળ ખુલ્લી કરે અથવા તો ઓફ કરે, એ ક્ષણે અહીંયા ક્ષણિક કોણાવર્તન થયું. એના મગજમાં છે લાઈટ થઈ કે અહીંયા ઘડીક પૂરતી સોય હલી, ક્ષણ પૂરતી સોય ત્યારે જ હલી હોય કે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થયો હોય. આપણે જેવો હોય તો વિચારીને કઈ પવન આવ્યો હોય ને એનું લીધે સોય હલી હોય, પણ આ તો માઇકલ ફેરાડે હતો. જેવી સ્વિચ ઓફ કરી એને તારે ક્ષણિક કોણાવર્તન થતું જોવા મળ્યું, એટલે કે ક્ષણિક આમાં પ્રવાહ જોવા મળ્યો. પછી પાછી એની ઈચ્છા થઈ કે નહીં હાલો ફરીવાર હું પ્રયોગ કરું. તો જેવી જાય સ્વિચ પાછી ઓન કરી. હવે જેવી સ્વિચ ઓન કરે છે ને ત્યારે પાછું ક્ષણિક કોણાવર્તન થાય છે. પછી સ્વિચ સતત ઓન રાખે તો પાછું અહીંયા કોણાવર્તન થતું નથી. એટલે માઇકલ ફેરાડે એવું વિચાર્યું કે સોયનું કોણાવર્તન ક્યારે થાય? કોણાવર્તન એટલે વિદ્યુત પ્રવાહ ક્યારે પ્રેરિત થાય? એમાં જ્યારે એ સ્વિચ ઓન ઓફ કરે ને ત્યારે. જ્યારે સ્વિચ ઓફ કરે છે ત્યારે કોણાવર્તન થતું જોવા મળે, સ્વિચ ઓન કરે છે ત્યારે કોણાવર્તન થતું જોવા મળે. પછી સતત અહીંથી પ્રવાહ પસાર કરે ને ત્યારે કોણાવર્તન થતું નથી. તો જ્યારે સ્વિચ ઓન ઓફ કરવામાં આવે ને ત્યારે અહીંયા કોણાવર્તન થાય. એટલે માઇકલ ફેરાડે વિચાર્યું કે જ્યારે સ્વિચ ઓન ઓફ કરવામાં આવે ત્યારે શું થતું હશે? તો ત્યારે એવું થાય કે જ્યારે સ્વિચ ઓન ઓફ કરવામાં આવે ને ત્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારો થાય, અને ફેરફારને લીધે કદાચ અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ પ્રેરિત થતો હોવો જોઈએ. કારણ કે સોયનું કોણાવર્તન થાય એટલે શું થશે? અહીંયા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. પણ ફેરાડેને ક્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો જોવા મળ્યો? જ્યારે સ્વિચ ઓન ઓફ કરતો ત્યારે. જ્યારે સ્વિચ ઓન હોય ને ત્યારે આમાં સતત પ્રવાહ વહેતો હોય, આમાં સતત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. પણ એ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? અચળ. કારણ કે અહીંયા અચળ પ્રવાહ છે તો ચુંબકીય ક્ષેત્ર અચળ છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર અચળ હોય ત્યારે અહીં કોણાવર્તન થતું નથી. પરંતુ જ્યારે સ્વિચ ઓન ઓફ કરવામાં આવે ત્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષણિક ફેરફારો થતા હોય, અને આ ફેરફારોને લીધે અહીંયા વિદ્યુત પ્રવાહ છે પ્રેરિત થાય. એટલે પહેલા પ્રયોગ ઉપરથી એને એવું લાગ્યું કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે અહીંયા ચુંબકીય ક્ષેત્રની જરૂર નથી, પરંતુ એમાં ફેરફારો કરવાની જરૂર છે. જો હું અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરું કદાચ તો આમાં વિદ્યુત પ્રવાહ
પ્રેરિત થતો જોવા મળે. પછી એને સ્પીડ થી છે સ્વિચને ઓન ઓફ કરવા મળ્યો. ઓન કરે ઓફ કરે, ઓન કરે ઓફ કરે, ઓન કરે ઓફ કરે. એટલે આ ચુંબકીય ક્ષેત્રમાં સતત ફેરફાર થયા અને આ સતત પ્રવાહ એને પ્રેરિત થતો જોવા મળ્યો. એટલા માટે એક બહુ જ અગત્યનું વાક્ય કીધું કે જ્યારે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ને ત્યારે આમાં પ્રવાહ પ્રેરિત થશે. આની અંદર શું થયું હશે કે જેથી પ્રવાહ પ્રેરિત થાય એ તો આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. આજે આપણે બારોબાર પ્રયોગ કરવાના છે. એટલે પહેલા પ્રયોગ ઉપરથી આપણે શું તારણ કાઢશું કે અહીં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટે શું જવાબદાર છે? તો કે ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફાર. ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર એટલે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર. કારણ કે તમને ખબર છે ફ્લક્સનું સૂત્ર શું છે? ફાઈ બરાબર ba cos થીટા. જ્યારે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે ત્યારે ફ્લક્સમાં પણ ફેરફાર થશે. એટલે પહેલા પ્રયોગ ઉપરથી આપણે એક બહુ જ અગત્યનું વાક્ય કહીશું જે આ ચેપ્ટરનું ગોલ્ડન વાક્ય છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારો થાય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આવું કોણ કહી ગયો? માઇકલ ફેરાડે. ચુંબકીય ક્ષેત્ર નહીં, ચુંબકીય ક્ષેત્ર તો જો અહીંયા સ્વિચ ઓન કરો ને એટલે સતત ચુંબકીય ક્ષેત્ર મળશે પણ પ્રવાહ પ્રેરિત થતો નથી. જો અહીંયા તમારે પ્રવાહ પ્રેરિત કરવો હોય તો અહીંયા ચુંબકીય ફ્લક્સમાં અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવા પડે. અને ફેરફાર કરવા માટે શું કરવું પડે? તો કે સ્વિચને ઓન ઓફ કરવી પડે. તો બહુ જ અગત્યનું વાક્ય ક્લિયર થયું કે જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો પ્રવાહ પ્રેરિત થાય. તો એના આધારે એને બીજો પ્રયોગ કર્યો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરફાર કરીએ તો હકીકતમાં પ્રવાહ પ્રેરિત થશે. તો એના માટેનો બીજો પ્રયોગ છે. તો માઇકલ ફેરાડેનો હવે બીજો પ્રયોગ જોઈએ. તો એના માટે એને શું કર્યું? બે ગજિયા ચુંબક લીધા, એને વી આકારે ગોઠવી દીધા. કેવા આકારમાં? વી આકારમાં. સપોઝ આ એનો નોર્થ પોલ લઈએ અને આ એનો સાઉથ પોલ લઈએ તો બંને વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે નહીં? ગજ્જો ચુંબક છે એનું ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ હશે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું. આ રીતે આ ચુંબકીય ક્ષેત્ર કોણે ઉત્પન્ન કર્યું ખબર પડે છે? અહીંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ને એટલે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. ઇનપુટમાં ચુંબકીય ક્ષેત્ર તો આવી ગયું, આઉટપુટમાં આપણે આ પ્રવાહ મેળવવાનો હતો. તો અહીંયા ઇનપુટમાં ચુંબકીય ક્ષેત્ર કોની મદદથી મળે? તો કે ગજિયા ચુંબકની મદદથી. હવે એની વચ્ચે એના અવકાશમાં આપણે એક લોખંડનો સળિયો મૂકવાનો. અહીંયા આપણે એક લોખંડનો સળિયો મૂકી દઈએ. કેનો સળિયો? તો કે લોખંડનો. લોખંડના સળિયાની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને સરળતાથી પસાર થઈ જાય. અને બીજી એક વાત કે આના ઉપર આપણે સુવાહકતાનું અલગ કરેલું ગૂંચું વીંટાળી છે. આને ગેલેનોમીટર જોડો. ગેલેનોમીટરનું કાર્ય શું છે કે અહીંયા પ્રવાહ ઉત્પન્ન થયો કે નહીં, અહીંયા પ્રવાહ પ્રેરિત થયો કે નહીં જાણવા માટેનું. જો સોયનું કોણાવર્તન થાય તો સમજી લેવાનું કે અહીંયા પ્રવાહ પ્રેરિત થયો. કોણાવર્તન ન થાય તો પ્રવાહ પ્રેરિત થશે નહીં. તો હવે ભાઈ ફેરાડે ભાઈ છે અત્યારે બે ચુંબકોની વચ્ચે આ લોખંડનો સળિયો રાખ્યો. ઇનપુટમાં ચુંબકીય ક્ષેત્ર મળી ગયું, જો છતાં સોયનું કોણાવર્તન થયું નહીં. એટલે ચુંબકીય ક્ષેત્ર હોય તો પ્રવાહ પ્રેરિત થાય એવું જરૂરી નથી. એટલે એને શું કર્યું? હવે આ જે ગજિયા ચુંબક છે ને એને ઉપર નીચે ગતિ કરાવવા માંડ્યું. જેવો જ એને ગતિ કરાવડાવ્યો એટલે તરત ને તરત અહીંયા સોયનું કોણાવર્તન થતું જોવા મળ્યું. એટલે જ્યારે આ ગતિ કરાવે છે ત્યારે શું થાય? તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારો થાય અને ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરફાર થાય તો અહીંયા એનું કોણાવર્તન થાય. એટલે આ પ્રયોગને અંતે એને પાકું થઈ ગયું કે અહીંયા પ્રવાહ પ્રેરિત થવા માટે ચુંબકીય ક્ષેત્ર નહીં પણ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. બીજી ભાષામાં કહું ને તો ચુંબકીય ફ્લક્સ નહીં પણ એના ફેરફારો બહુ અગત્યના છે. એટલે એને જેમ જેમ સ્પીડથી ગતિ કરાવ્યો ને એમ એમ વધારે પ્રવાહ પ્રેરિત થયો. એટલે કે જો તમે વધારે ઝડપથી ગતિ કરાવશો ને તો અહીંયા વધારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે અને પરિણામે પ્રવાહ છે વધારે પ્રેરિત. તો એક વાત તો તમને ક્લિયર થઈ ગઈ હશે કે આમાં વિદ્યુત પ્રવાહ ક્યારે પ્રેરિત થાય? તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં તમે ફેરફાર કરો. હવે જો અહીંયા પ્રવાહ પ્રેરિત થયો હોય ને તો આમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ પ્રેરિત થયું હશે, વિદ્યુત ચાલક બળ. કારણ કે તમને ખબર છે કે જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે ને ત્યારે વિદ્યુત પ્રવાહ કોને લીધે મળે છે? તો કે વિદ્યુત ભારોની ગતિને લીધે. જ્યારે આમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે સમજવાનું કે આ જે સુવાહક છે એની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય અને ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે એક પ્રકારના વિદ્યુત ચાલક બળની જરૂર પડે જેને આપણે EMF કહીએ છીએ. એટલે પ્રવાહ પ્રેરિત થયો છે ને તો આની અંદર EMF પણ પ્રેરિત થયો છે. એટલે એક વાક્ય બહુ અગત્યનું કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય
ત્યારે આની અંદર ઈએમએફ પ્રેરિત થાય અને પ્રવાહ પ્રેરિત થાય. ઈએમએફ પ્રેરિત થશે એટલે વિદ્યુત ભારો ઉપર બળ લાગશે, બળ લાગે એટલે વિદ્યુત ભારો ગતિ કરે, અને ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. પહેલા વિદ્યુત ભારો અહીં સ્થિર હશે. જેવા તમે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરશો એટલે આમાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થશે. એને લીધે આ વિદ્યુત ભારો ગતિ કરશે, અને ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો બીજા પ્રયોગને અંતે ક્લિયર થયું. જો તમે આની ઝડપ વધારશો તો વધારે પ્રમાણમાં પ્રવાહ પ્રેરિત થશે. અને બીજું એને માર્કિંગ એવું કર્યું કે જ્યારે ચુંબકને આપણે આ ગૂંચળાની નજીક લાવો ને ત્યારે વધારે પ્રમાણમાં પ્રવાહ પ્રેરિત થાય છે. જ્યારે તમે એને દૂર લઈ જાવ ને ત્યારે પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. આ બાજુ લાવો ત્યારે સપોઝ સમઘડી દિશામાં પ્રવાહ વહે છે, તો જ્યારે આને દૂર લઈ જાવ ને ત્યારે પ્રવાહ છે વિષમઘડી દિશામાં વહે છે. તો જો આની ગતિની દિશા ઉલટાવો ને તો અહીંયા પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે. હું કામ ઉલટાય એ ડિટેલમાં આપણે સમજવાનું જ છે, પણ ફેરેડેના પ્રયોગના અવલોકનો તમે યાદ રાખજો કે જો આને વધારે ઝડપથી ગતિ કરાવડાવો તો વધારે પ્રવાહ પ્રેરિત થાય, ગતિની દિશા ઉલટાવી નાખો તો પ્રવાહની દિશા ઉલટાઈ જશે. આને બેને સ્થિર કરી દો તો ફ્લક્સમાં ફેરફાર થશે નહીં, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે નહીં, તો પ્રવાહ પણ પ્રેરિત થશે નહીં. તો બે પ્રયોગ થયા. હજી એક ત્રીજો પ્રયોગ સમજીએ, એના આધારે આપણે કન્ફર્મ કરી નાખીએ કે નહીં ભાઈ પ્રવાહ તો ચુંબકીય ક્ષેત્રની મદદથી મળી શકે ખરો. તો ફેરેડેનો ત્રીજો પ્રયોગ જોઈએ હવે આપણે. તો ત્રીજા પ્રયોગ માટે શું કર્યું, એને એક ગૂંચળું ધ્યાનમાં લીધું. આ તારનું ગૂંચળું ધ્યાનમાં લીધું. આ ગૂંચળાને આપણે બેટરી ગેલ્વેનોમીટર સાથે જોડવાનું છે. અને આ એક બાજુમાં એને ગજ્યો ચુંબક મૂક્યો. આ એનો N ધ્રુવ છે, આ S ધ્રુવ છે. હવે ગજ્યો ચુંબક શું કરશે? પોતે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. જ્યાં ગેલ્વેનોમીટર જોડ્યું હોય એ પરિપથમાં આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કે નહીં જાણવાનું છે. ગેલ્વેનોમીટરનું કાર્ય શું? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કે નહીં જાણવાનું છે. હવે આ ગજ્યો ચુંબક શું કરે તો કે પોતે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓ N માંથી બહાર નીકળી અને કેટલીક ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળામાંથી પસાર થાય. તો તમને ખબર પડે છે ઇનપુટમાં ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. આ ચુંબકીય ક્ષેત્ર છે છતાં સ્વયંનું કોણાવર્તન થતું નથી, એટલે હજી પ્રવાહ પ્રેરિત થયો નહીં. તો હવે હું કર્યું ફેરેડેએ કે મારે આ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાની જરૂર પડશે. ફેરેડેને એવું લાગ્યું તો જ આ પ્રવાહ પ્રેરિત થશે. એના માટે એને શું કર્યું, v જેટલા વેગથી આ બાજુ એને ગતિ કરાવડાવ્યો. હવે મેગ્નેટ જેવો જ ગતિ કરે એટલે તમને ખબર પડે છે અહીં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે, અને જેવો જ ગતિ કરાવ્યો ને એટલે તરત આમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું, અને આ સ્વયંનું છે કોણાવર્તન થયું. હવે જેમ જેમ વેગ વધારતો ગયો ને, જેમ જેમ વેગ વધારતો ગયો એમાં પ્રવાહ છે વધતો ગયો. આ બધાના અવલોકનો છે. એટલે જ્યારે વેગ વધારે ને ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં વધારે ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્ર બોલો એટલે સમજી જવાનું ચુંબકીય ફ્લક્સ, કારણ કે ચુંબકીય ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એટલે જેમ જેમ વધારે વેગથી ગતિ કરાવડાવો એમ વધારે ફ્લક્સમાં ફેરફાર થાય અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, પરિણામે વધારે પ્રવાહ પ્રેરિત થાય. હવે જ્યારે એને ગતિની દિશા ઉલટાઈ નથી ને ત્યારે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. પેલા સપોઝ સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હતો, હવે જો ગતિની દિશા ઉલટાઈ નાખે ને તો પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. બીજો એક એવો પ્રયોગ કર્યો કે આ મેગ્નેટને સ્થિર રાખ્યો ને ગૂંચળાને છે ગતિ કરાવવા મળ્યો. જેવો જ આ ગૂંચળાને ગતિ કરાવડાવે તો પણ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, પરિણામે પ્રવાહ પ્રેરિત થતો જોવા મળ્યો. એક પ્રયોગ એને એવો કર્યો કે આ મેગ્નેટ અને ગૂંચળું બંનેને હરખા વેગથી ગતિ કરાવે. હવે જો બંનેને હરખા વેગથી ગતિ કરાવડાવે તમને ખબર પડે છે બેનો સાપેક્ષ વેગ શૂન્ય થઈ જાય તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે નહીં, તો એમાં પ્રવાહ પ્રેરિત થતો જોવા મળ્યો નહીં. જો બંનેને હરખા વેગથી ગતિ કરાવવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતા નથી, એટલે પ્રવાહ પ્રેરિત થશે નહીં. અચ્છા, આનો વેગ રાખું 10 મીટર પર સેકન્ડ, આનો વેગ રાખું 10 મીટર પર સેકન્ડ. બંને એક જ દિશામાં ગતિ કરાવવાના છે, તો બંનેને જો એક જ દિશામાં ગતિ કરાવડો છો હરખા વેગથી તો ફરી એકવાર કોઈ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે નહીં, પરિણામે આમાં પ્રવાહ પ્રેરિત થશે નહીં. પણ જો આનો હું વેગ વધારી દઉં તો આ વધારે વેગથી ગતિ કરે છે આની સાપેક્ષમાં, એટલે આવડો આ વધારે નજીક આવતો જાય, એટલે આ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે, પરિણામે પ્રવાહ પ્રેરિત થશે. અચ્છા, આને 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરાવડાવો તો બેના હરખા વેગ થઈ ગયા, તો સાપેક્ષ વેગ કેવો થઈ ગયો? શૂન્ય. તો પણ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે નહીં.
અચ્છા, આની ગતિની દિશા ઉલટાઈ નાખું તો જ્યારે બંને હરખા વેગથી અને વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે સાપેક્ષ વેગ છે ને બમણો થઈ જાય. ખબર પડે છે? સાપેક્ષ વેગનું સૂત્ર શું છે? v2 v1. આનો વેગ હું ધન લઉં ને આનો વેગ હું ઋણ લઉં તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય કે તો અત્યારે ચુંબકીય ક્ષેત્રમાં મેક્સિમમ ફેરફાર થાય એટલે પ્રવાહ છે પ્રેરિત થશે. તો એટલું ચિત્ર ક્લિયર થયું. ક્યારે ક્યારે પ્રવાહ પ્રેરિત થશે? તો કે જો ગૂંચળાને સ્થિર રાખો, મેગ્નેટને ગતિ કરાવો તો ફ્લક્સમાં ફેરફાર થશે અને પ્રવાહ પ્રેરિત થશે. મેગ્નેટને સ્થિર રાખો, ગૂંચળાને ગતિ કરાવડાવો તો પણ ફ્લક્સમાં ફેરફાર થશે, પ્રવાહ પ્રેરિત થશે. બેને હરખા વેગથી એક જ દિશામાં ગતિ કરાવડાવો તો ફ્લક્સમાં ફેરફાર થશે નહીં, તો પ્રવાહ પ્રેરિત થશે નહીં. પ્રવાહ પ્રેરિત થાય એટલે આરોરામાં ઈએમએફ પણ પ્રેરિત થયો છે એટલે એ વાત ખાસ ધ્યાન રાખજો. અચ્છા, બેને હરખા વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરાવડાવો તો પણ ફ્લક્સમાં ફેરફાર થશે અને પ્રવાહ પ્રેરિત થશે. એટલે આ પ્રયોગ ઉપરથી તમને ક્લિયર થઈ ગયું કે જો ભાઈ તમે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરશો તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. અને ફેરેડેનો હવે છેલ્લો પ્રયોગ એટલે કે ચોથો પ્રયોગ. એના માટે એને શું કર્યું તો કે બે ગૂંચળા ધ્યાનમાં લીધા. બરાબર, બે ગૂંચળા ધ્યાનમાં લીધા. એક આટાવાળા આપણે બે ગૂંચળા ધ્યાનમાં લઈએ. એક આ ગૂંચળું છે, આ ગૂંચળાને એને બેટરી એ જોડ્યું, એની નીચે એક બીજું ગૂંચળું મૂકી દીધું ને આ ગૂંચળાને એને ગેલ્વેનોમીટર એ જોડ્યું. આને કોઇલ 1 કહી દો અને કોઇલ 2 કહી દો ને અહીં સ્વિચ જોડી. જોજો હવે ચોથો પ્રયોગ અને છેલ્લો પ્રયોગ. હવે જેવી સ્વિચ ઓન કરશો આપણે એટલે શું થશે? આ બેટરીમાંથી પ્રવાહ નીકળવાનો, આ પ્રવાહ પહેલા ગૂંચળામાંથી પસાર થશે અને જેવો જ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય આ ગૂંચળામાંથી એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ ગૂંચળાની ક્ષેત્ર રેખાઓ છે એ બીજા ગૂંચળા એટલે સંકળાય ટૂંકમાં. તો હવે હું તમને પ્રશ્ન પૂછું, અહીં ઇનપુટમાં ચુંબકીય ક્ષેત્ર આવી ગયું કે નહીં? છતાં સોયનું કોણાવર્તન તો થયું નહીં એટલે કે અહીં ચુંબકીય ક્ષેત્ર છે છતાં આમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો નહીં. તો હવે એને શું કર્યું છે? આ ગૂંચળાને છે ને ઉપર નીચે ગતિ કરાવવા મળ્યું. હવે જેવો તમે ઉપર નીચે ગતિ કરાવશો ને એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાશે ને પરિણામે સોયનું કોણાવર્તન થશે. અચ્છા, આ ગૂંચળાને તમે સ્થિર રાખો અને આને ઉપર નીચે ગતિ કરાવડાવો તો પણ આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે અને પરિણામે પ્રવાહ પ્રેરિત થશે. જો બંનેને હરખા વેગથી ગતિ કરાવડાવશો ઉપર નીચે તો ફ્લક્સમાં ફેરફાર થશે નહીં, તો અહીંયા પ્રવાહ પ્રેરિત થશે નહીં. અને જો હું ગૂંચળાને ભ્રમણ કરાવવા મળું, ગોળ ગોળ ફેરવવા મળું તો પણ ફ્લક્સમાં ફેરફાર થશે અને પ્રવાહ પ્રેરિત થશે. તો 4 પ્રયોગોને અંતે તમને એટલી ખબર પડી ગઈ હોવી જોઈએ કે જો તમારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવો હોય, વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય આમાં એટલે સમજવાનું કે આની અંદર ઈએમએફ પ્રેરિત થયું હશે. જો તમારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવો હોય તો શું કરવું પડે? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવા પડે. અને તમે જેવો જ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરશો ને એટલે તરત આમાં વિદ્યુત પ્રવાહ અને ઈએમએફ પ્રેરિત થશે. ને આ આખી જે ઘટના છે ને એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તો આજે તો આપણે ખાલી વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા ભણ્યા. હું એની વ્યાખ્યા બોલું કે જે ઘટનામાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ અને ઈએમએફ પ્રેરિત થાય આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. જે ઘટનામાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય આ ઘટનાને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના એટલે શું? તો આ ઘટનાની અંદર બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય એટલે એ ઘટનાને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેના પ્રયોગો કોણે કર્યા હતા? તો કે ફેરાડેએ. તો પ્રયોગોને અંતે કેટલાક તારણો કાઢવાના છે આપણે, જે આપણા માટે બહુ અગત્યના. તો પહેલું વાક્ય બહુ અગત્યનું કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ફ્લક્સ. હું ફ્લક્સ કહી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ શેનું નિર્માણ કરે છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે.
પહેલું વાક્ય ક્લિયર થયું. બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. તો પ્રશ્ન એ થાય કે ચુંબકીય ફ્લક્સ બદલાય કેટલી રીતે? તો ચુંબકીય ફ્લક્સ જો તમારે બદલાવો હોય તો 4 રીતે બદલાવી શકો. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું છે? phi બરાબર ba cos theta. છે કે નહીં? તો જો તમારે ચુંબકીય ફ્લક્સ બદલાવો હોય તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવા પડે. હવે ચુંબકીય ક્ષેત્રમાં કઈ રીતે ફેરફાર કરો? તો એક આ પ્રયોગ જોઈ લો. બરાબર, અહીંયા હું એક અવરોધ જોડી દઉં. બરાબર, અહીંયા હું બેટરી જોડી દઉં. સોરી, કરંટ રાખીએ આપણે. જેવો જ પરિપથ પૂર્ણ કરશું એટલે પ્રવાહ નિર્માણ થશે. એટલે અત્યારે ચુંબકીય ક્ષેત્ર છે ને એ અચળ છે. હવે જો તમે અહીંયા અવરોધનું મૂલ્ય વધારો તો પરિપથમાં પ્રવાહ ઘટી જાય. પ્રવાહ ઘટે એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટે. એટલે અહીં તમે અવરોધમાં વધઘટ કર્યા કરો ને તો પ્રવાહમાં વધઘટ થયા કરે. અહીં ચુંબકીય ક્ષેત્રમાં વધઘટ થયા કરે. પરિણામે આની સાથે સતત સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાય છે અને પરિણામે એવું થાય કે પ્રવાહ પ્રેરિત થશે. તો અવરોધમાં અને પ્રવાહમાં ફેરફાર કરીને તમે ચુંબકીય ક્ષેત્ર બદલી શકો. ચુંબકીય ક્ષેત્ર બદલાશે એટલે ફ્લક્સ બદલાશે. ફ્લક્સ બદલાય એટલે પ્રવાહ પ્રેરિત થાય. પછી તમે ક્ષેત્રફળમાં ફેરફાર કરી શકો. આ ગૂંચવણ તમે નાનું મોટું કરો ને તો એની આરે સંકળાયેલું ફ્લક્સ બદલાય. પરિણામે આમાં પ્રવાહ પ્રેરિત થશે. પછી તમે થીટા બદલી શકો. થીટા એટલે b અને a વચ્ચેનો ખૂણો. થીટા બદલવા માટે શું કરવાનું? તમારે ગૂંચવણ છે પરિભ્રમણ કરાવડાવો. જો પરિભ્રમણ કરાવડાવશો ને તો થીટા બદલાશે. થીટા બદલાય એટલે ફ્લક્સ બદલાય. અને છેલ્લે તમે ગતિની મદદથી પણ તમે છે ગૂંચવણને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવડાવશો તો એ ફ્લક્સ બદલાશે અને પ્રવાહ છે પ્રેરિત થશે. તો ફ્લક્સમાં ટોટલ 4 રીતે ફેરફાર થઈ શકે. કેટલી રીતે? એક ચુંબકીય ક્ષેત્ર બદલાવો તો, ક્ષેત્રફળ બદલાવો તો, ગૂંચવણને ભ્રમણ કરાવડાવો તો ખૂણો બદલાશે અને ફ્લક્સ બદલાશે. પરિણામે પ્રવાહ પ્રેરિત થશે. તો આ ઊંધીનું ચિત્ર ક્લિયર થયું. તો હું એક વાક્ય લખી નાખું કે ફ્લક્સમાં કુલ 4 રીતે ફેરફાર થઈ શકે. એક, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો. માં ફેરફાર કરવાથી ફ્લક્સમાં ફેરફાર થાય. બીજું, ગૂંચવણનું ક્ષેત્રફળ બદલાવો, પરિમાણ બદલાવો. એટલે કે ગૂંચવણનું પરિમાણ બદલાવતો, ગૂંચવણનું પરિમાણ બદલાવો, પરિમાણો બદલતા ફ્લક્સમાં ફેરફાર થાય. ત્રીજું, ગૂંચવણને ભ્રમણ કરાવડાવો. ગૂંચવણને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવતા અને ચોથું, ગૂંચવણને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો. ગૂંચવણને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો. તો ફ્લક્સમાં ટોટલ કેટલી રીતે ફેરફાર થઈ કે? 4 રીતે. ચુંબકીય ક્ષેત્રમાં તમે ફેરફાર કરતા જાઓ. બરાબર ને? કઈ રીતે ફેરફાર થશે ચુંબકીય ક્ષેત્રમાં? તો કઈ અવરોધ બદલતા જાઓ, પ્રવાહ બદલતો જાય. આ ચુંબકીય ક્ષેત્ર સતત બદલતું જશે. ચુંબકીય ક્ષેત્ર બદલાય એટલે ફ્લક્સ બદલાય. ફ્લક્સ બદલાય એટલે અહીંયા પ્રવાહ પ્રેરિત થશે. બીજું, ગૂંચવણના પરિમાણમાં ફેરફાર કરતા જાઓ. આનું ગૂંચવણનું જે પરિમાણ એટલે કે ક્ષેત્રફળ વધઘટ કરો તો પણ ફ્લક્સ બદલાય. ગૂંચવણને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવડાવો. અમે તમે ભ્રમણ કરાવડાવશો તો ફ્લક્સમાં ફેરફાર થશે અને પ્રવાહ પ્રેરિત થશે. અને ગૂંચવણને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવડાવો તો પણ ફ્લક્સમાં ફેરફાર થશે અને પ્રવાહ પ્રેરિત થશે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના આખી ક્લિયર થઈ. ફરી એકવાર કહી દો કે આ પ્રયોગમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મેળવ્યું તમે ઇનપુટમાં? તો તમે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને હું કર્યું? અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર આવ્યું કોની મદદથી? વિદ્યુત પ્રવાહની મદદથી. અને અહીંયા પ્રવાહ પ્રેરિત કરવા માટે તમારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાની જરૂર પડે. હવે ફેરફાર કઈ રીતે કર્યો? તો કઈ સ્વિચ ઓન ઓફ કરી. જેવી સ્વિચ ઓન ઓફ કરશો એટલે આ ફ્લક્સમાં છે એ ફેરફાર થશે. અચ્છા, તમે જો અહીંયા અવરોધ જોડી દો ને, હવે ત્યારે તો ફેરવાને ખબર નહોતી. અહીંયા અવરોધ જોડી ગયો. હવે આ અવરોધમાં વધઘટ કરશો ને તમે એટલે આ પ્રવાહમાં વધઘટ થાય. પ્રવાહમાં વધઘટ થાય તો ચુંબકીય ક્ષેત્રમાં વધઘટ થશે અને ચુંબકીય ક્ષેત્રમાં વધઘટ થાય એટલે કે ફેરફાર થાય એટલે તરત જ પ્રવાહ પ્રેરિત થશે. તો આ પ્રયોગની અંદર ચુંબકીય ક્ષેત્ર આપણે વિદ્યુત પ્રવાહની મદદથી મેળવ્યું. બીજો પ્રયોગ શું હતો? એમાં ઇનપુટમાં ચુંબકીય ક્ષેત્ર કોની મદદથી મેળવ્યું? તો કે આ બે ગૈજા ચુંબકની મદદથી. હવે બંને ગૈજા ચુંબક જ્યારે સ્થિર હતા ત્યારે ચુંબકીય ક્ષેત્ર અચળ હતું. પણ જેવો તમે આ ગૈજા ચુંબકને ઉપર નીચે ગતિ કરાવડાવશો
એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે અહીંયા અને પરિણામે પ્રવાહ પ્રેરિત થશે. ત્રીજા પ્રયોગની અંદર જો તો આ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર છે એ કોની મદદથી મેળવ્યું? તો કે આ ગજ્જા ચુંબકની મદદથી. આ ગજ્જો ચુંબક સ્થિર હોય, ગૂંચળું સ્થિર હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અચળ હશે તો પ્રવાહ પ્રેરિત નહીં થાય. જો તમે એને ધક્કો મારી દો ને 20 જેટલા વ્યક્તિ ગતિ કરાવડાવો તો અહીંયા ફ્લક્સ છે એ સતત બદલાશે અને પરિણામે પ્રવાહ છે એ પ્રેરિત થશે. તો પડશે અને ગતિની દિશા ઉલટાઈ નાખો તો પ્રવાહની દિશા ઉલટાય છે, ઉલટાઈ જાય છે. અને ચોથો પ્રયોગ જુઓ કે આમાં તમે ચુંબકીય ક્ષેત્ર કોની મદદથી મેળવ્યું? આ ગૂંચળામાંથી. તો કે અહીંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બેટરીની મદદથી મળે, અહીંયા બેટરીની મદદથી મળે અને આ બે કેસમાં ગજ્જા ચુંબકની મદદથી મળે. હવે આને તમે ઉપર નીચે ગતિ કરાવવા મળો તો શું થાય? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને પ્રવાહ પ્રેરિત થશે. તો આજનો લેક્ચર બહુ અગત્યનો ઇન્ટ્રોડક્શન હતું આ ચેપ્ટરનું. આ ચેપ્ટરને આ લેક્ચરને અંતે એક બહુ જ અગત્યનું વાક્ય છે આપણે યાદ રાખવાનું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે ત્યારે પ્રવાહ પ્રેરિત થશે અને પ્રવાહ પ્રેરિત થાય તો સમજી લેવાનું કે આની અંદર EMF પ્રેરિત થયું હશે. તો મારે એક વાક્ય બોલશો કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં અથવા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે EMF અને પ્રવાહ પ્રેરિત થશે.